નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 માં વિદ્યુત સ્થિતિ ઊર્જા કોને કહેવાય એની ચર્ચા કરી. આજે આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત શું છે એની ચર્ચા કરવાની છે. એ પહેલા વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યાને હું થોડી તાજી કરી દઉં. દાખલા તરીકે આ ઉગમ બિંદુ ઉપર કોઈ પ્લસ q વિદ્યુત ભાર છે, બરાબર છે. આજુબાજુમાં એને કંઈક વિદ્યુત ક્ષેત્ર તો હશે જ. તો આપણી વ્યાખ્યા આવી હતી અનંત અંતરેથી પ્લસ q વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ દ્વારા, બાહ્ય બળ જે કાર્ય કરે એ કાર્યને જ આપણે સ્થિતિ ઊર્જા કહેતા હતા. કારણ કે એ કાર્ય કરો શું થાય, આપણામાંથી ઊર્જા ઓછી થઈ જાય અને એ પ્લસ q માં e જે આપણે કાર્ય કર્યું એની અંદર સ્થિર સ્થિતિમાં સંગ્રહ પામશે, એટલે આપણે એને સ્થિતિ ઊર્જા કહીએ. બીજી વ્યાખ્યા, આ પહેલી વ્યાખ્યા થઈ ગઈ. તમે એમ કહેશો કે સાહેબ તમે તો એમ કીધું હતું કાર્યના ઋણ મૂલ્ય. સમજો બીજી વ્યાખ્યા, અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ p સુધી પ્લસ q વિદ્યુત ભારને લાવવા માટે વિદ્યુત બળ દ્વારા થયેલા કાર્યના ઋણ મૂલ્યને. કેમ? વિદ્યુત બળ દ્વારા જે કાર્ય થાય, બે કાર્ય થાય. એક વિદ્યુત બળ, બે બળ લાગે, એક આ બળ અને આપણે જે બાહ્ય બળ લગાડીએ આ દિશામાં. તો કાર્ય ક્યારે ઋણ ને ધન લેવાનું હોય, ધોરણ 11 માં શીખી ગયા. બળ હોય એ જ દિશામાં સ્થાનાંતર, એટલે બે એક દિશામાં બળ અને સ્થાનાંતર. FD cos θ, આ બે એક દિશામાં એટલે ખૂણો 0 તો કાર્ય ધન મળે. આ બે વિરુદ્ધ દિશામાં તો કાર્ય ઋણ મળે, કારણ કે ખૂણો 180 થઈ ગયો. બરાબર? તો અહીંયા જો વિદ્યુત બળ આમ છે અને તમે સ્થાનાંતર આમ કરો તો વિદ્યુત બળ દ્વારા જે કાર્ય થાય એ કાર્ય ઋણ. એટલે મેં કાલે લગાવ્યું તો વિદ્યુત બળ. કદાચ મેં વિદ્યુત બળ ન લખ્યું તો તમારે ખાસ એ સ્પષ્ટતા કરવાની છે કે વિદ્યુત બળ દ્વારા થયેલા કાર્યના ઋણ મૂલ્યને સ્થિતિ ઊર્જા કહે છે, અથવા તો બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય એ કાર્યને જ આપણે શું કહીશું? સ્થિતિ ઊર્જા. ક્લિયર થઈ ગયું? તો આ હતી સ્થિતિ ઊર્જા. હવે આપણે સમજવાનું છે સ્થિતિ ઊર્જાનો તફાવત. હવે સમજો, હું અહીંયાથી અહીંયા સુધી લાવ્યો, કદાચ અહીંયાથી અહીંયા સુધી ગમે ત્યાં લાવ્યો હોત વિદ્યુત ભારને અહીંયાથી, તો આ દરેક બિંદુ પાસે કંઈક ને કંઈક સ્થિતિ ઊર્જા તો હોત જ, કારણ કે આપણે જે કાર્ય કરીએ એ અંદર સંગ્રહ પામશે. રેડી? તો એમ કહી શકાય વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુ પાસે કંઈક તો સ્થિતિ ઊર્જા હોય જ. દરેક બિંદુ પાસે પ્લસ q પાસે ની પાસે કંઈક તો સ્થિતિ ઊર્જા હોય. અહીંયા હવે સમજી લો, હવે બરાબર સમજો. દાખલા તરીકે હું એવું ઉદાહરણ, દાખલા તરીકે બે બિંદુ એવા છે જ્યાં સ્થિતિ ઊર્જા 0 છે, એટલે કઈ કામ નથી કર્યું આપણે. આ બે બિંદુ એવા છે જ્યાં સ્થિતિ ઊર્જા 0 છે. હવે સમજો, અહીંયા 0 સ્થિતિ ઊર્જા, અહીંયા પણ 0 સ્થિતિ ઊર્જા. રેડી? હવે હું પ્લસ q વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા સુધી મારે લઈ જાવ, અહીંયાથી અહીંયા સુધી, તો મારે કંઈક કાર્ય કરવું પડશે. તો એ કાર્ય કરીશ, એ કાર્ય ક્યાં જશે? તો આ પ્લસ q અહીંયા પહોંચશે ત્યારે એની અંદર આ પ્લસ q ગતિ કરીને અહીંયા પહોંચી જાય ત્યારે એની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. અને તમે આ બિંદુની સ્થિતિ ઊર્જા ગણી તો તમને મળી 50 જૂલ. કેટલી મળી? 50 જૂલ. સમજો, 50 જૂલ મળી. પહેલા હતી સ્થિતિ ઊર્જા 0, અત્યારે તમને મળી 50 જૂલ. કેમ આવું થયું? સમજો, અહીંયા પહેલા સ્થિતિ ઊર્જા 0, અહીંયા પણ સ્થિતિ ઊર્જા 0 હતી. અહીંયાથી મેં પ્લસ q ને ગતિ કરી એટલે મેં કાર્ય કર્યું અને એ કાર્ય અહીંયા સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું. એ બિંદુની સ્થિતિ ઊર્જા થઈ ગઈ 50. તો હવે આ બે બિંદુની સ્થિતિ ઊર્જાનો તફાવત લ્યો તમે. આ બિંદુને p નામ આપો દો, આ બિંદુને r નામ આપો દો. સોરી, અંતિમ છે r આપો, અંતિમને p આપી દે. તો બંનેની સ્થિતિ ઊર્જા up ur, અંતિમ માઈનસ પહેલી સ્થિતિ ઊર્જા. તો 50 0 એટલે 50 જૂલ મળ્યું. તો આટલું તો કાર્ય કર્યું તું. મેં તમને તો કીધું 50 જૂલ હું કાર્ય કરું છું. મેં શું કર્યું? પ્લસ q વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લઈ જવા માટે મેં કેટલું કાર્ય કર્યું? 50 જૂલ જેટલું. તો હવે સમજો 50 જૂલ જેટલું કાર્ય કર્યું
તો ઈ આ જગ્યાએ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહાય. તો હવે સમજો તો આની સ્થિતિ ઊર્જા થઈ ગઈ 50, 0 થી 50 થી. હવે સમજો તમે આ બંનેનો તફાવત લીધો, આ બંનેનો, તો એ તફાવત જ કેટલો મળ્યો? કાર્ય જેટલું કાર્ય કરો r થી p સુધી જવા માટે, r થી p સુધી. આ ઈ તફાવત એટલે જે વિદ્યુત ઈ બંને સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે જ કરેલું કાર્ય. ખબર પડી? તો હવે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે શું? તો કે તમે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત લઈ લ્યો એટલું જ કાર્ય થયું હોય. અથવા એમ પણ કહેવાય તમે જે કાર્ય કરો ઈ કાર્ય તે બે બિંદુઓ વચ્ચે આટલો તફાવતનો વધારો કરે છે. આટલા તફાવતનો. પહેલા તફાવત કેટલો હતો? 0 હતો. બંનેનો તફાવત 0 - 0 0. પછી તફાવત કેટલો થયો? બે બિંદુઓનો 50. 50 - 0 એટલે 50. પહેલા તફાવત હતો 0, પછી તફાવત થયો 50. તો તફાવતમાં કેટલો વધારો કર્યો? એના કાર્ય જેટલો વધારો કર્યો, 50 જેટલો. ખબર પડી? ધારો કે મેં એવું કીધું હોત તો અહીંયા 10 જૂલ જેટલી સ્થિતિ ઊર્જા છે, અહીંયા 20 જૂલ જેટલી સ્થિતિ ઊર્જા છે અને હું 50 જેટલું કાર્ય કરું. કેટલું? 50 જેટલું. તો આની સ્થિતિ ઊર્જા 20 માંથી કેટલી થઈ જાય? 70. 20 માંથી કેટલી થઈ જાય? 70. હવે સમજો પહેલા તફાવત કેટલો હતો? 10. 10 હતો ને તફાવત. પ્રથમ તફાવત કેટલો હતો? 10 જેટલો. અંતિમ તફાવત કેટલો થયો? અંતિમ તફાવત આ તો 10 જ છે. આયા વધશે. કેમ? આયા કાર્ય કરું એટલે આ જગ્યાએ ઈ સંગ્રહ પામશે. 70 - 10 60. તો હવે આ બંનેનો તફાવત લ્યો. આ તફાવત રહ્યો, ઈ તફાવત જેટલું જ કાર્ય થયું એટલું જ કાર્ય થયું હોય, 50 જૂલ જેટલું જ. ખબર પડી જાય? ટૂંકમાં કાંઈ યાદ નથી રાખવાનું, આટલું યાદ રાખવાનું. બે બિંદુઓ વચ્ચે સ્થિતિ ઊર્જાનો તફાવત લ્યો એટલું કાર્ય થાય. આ મેં તમને સમજાવી 0 0 ના ઉદાહરણ લઈ. બરાબર છે? અહીંયા પહેલા પણ 0 ઊર્જા હતી, અહીંયા પણ ઊર્જા 0 છે. હું અહીંથી કાર્ય કર્યું 50 જેટલું કાર્ય કર્યું, તો એ 50 જેટલું કાર્ય આમાં સંગ્રહ પામ્યું છે. પોતાની આગળ 0 રૂપિયા હતા ને પ્લસ 50 રૂપિયા એટલે ટોટલ આની સ્થિતિ ઊર્જા થઈ ગઈ 50. હવે આ બે બિંદુનો તફાવત લ્યો, એ બે બિંદુનો તફાવત લીધો એટલું કાર્ય થયું 50 જૂલ જેટલું. ક્લિયર થયું? તો આપણે એમ કહી શકાય આ r થી p સુધી કરેલું કાર્ય એને હું કહી દઉં WRP. ઈ શું થઈ જાય? તો કે અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. અંતિમ એટલે p બિંદુની સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. ઈ બે સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું થાય એટલે આને હું ડેલ્ટા U કહી શકું. પણ આ કયું કાર્ય છે? તો કે બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય. બાહ્ય બળ વડે થતું કાર્ય. પરંતુ હું એમ કહું વિદ્યુત બળ વડે થતું કાર્ય. વિદ્યુત બળ વડે થતું કાર્ય એ કાર્ય માઈનસ હોય. કેમ માઈનસ હોય? મેં તમને પહેલા સમજાવ્યું, આમાં નહીં સમજો. તમે લાઈવ સમજો. લાઈવ આપણી જે પહેલી આકૃતિ હતી, આ ઉગમ બિંદુ પર પ્લસ q વિદ્યુતભાર હતો. આ r થી p બિંદુ હતું, r થી p બિંદુ પ્લસ q લાવ્યા. તમને આ તો ખબર છે ને કાર્ય ક્યારે ધન લેવાય ક્યારે ઋણ લેવાય. FD cos θ બરાબર. આ બે એક દિશામાં હોય તો ખૂણો 0 કહેવાય. ખૂણો 0 cos 0 એટલે +1 આવે એટલે કાર્ય ધન આવે. આ બે વિરુદ્ધ દિશામાં હોય તો 180 ગુણો થાય. cos 180 એટલે -1 થાય તો કાર્ય માઈનસ આવશે. તો વિચારો બાહ્ય બળ એ આ દિશામાં. બાહ્ય બળ એટલે હું ધક્કો કેમ મારું? બહારથી બળ એ આ દિશામાં. તો બાહ્ય બળ આમ અને સ્થાનાંતર આમ થાય. તો બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય એ પ્લસ લીધું. બરાબર. હવે વિદ્યુત બળ કઈ દિશામાં ધક્કો મારે? વિદ્યુત આને અપાકર્ષણ આમ ધક્કો મારે. આ જ બળ લગાડે. આ તો નાનું છે, આના ઉપર બળ નહીં લગાડીએ, બહુ જ ઓછું લગાડ. આઈડિયો આના ઉપર લગાડશે, આ તરફ ધક્કો મારે, આ તરફ. તો વિદ્યુત બળ આ, સ્થાનાંતર આ, બે વિરુદ્ધ દિશામાં. ઈ કાર્ય મારે લેવું પડે માઈનસ. તો એને હું આમ લખી શકું -WRP બરાબર ડેલ્ટા U અથવા તો UP - UR. સમજાણું? એટલે આ ખાસ સમજવાનું. કેના વડે કાર્ય થાય એ ખાસ જોવું પડશે. આ ક્લિયર થઈ ગયું? આ સ્થિતિ ઊર્જાનો તફાવત. સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે કાઈ નહીં, જે તે બિંદુ વચ્ચે કરેલું કાર્ય. સ્થિતિ ઊર્જા એટલે શું? જે તે બિંદુ વડે કરેલું કાર્ય. બરાબર છે? ઈ કાર્યને જ આપણે શું કહીશું? ઈ કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો
તફાવત. ક્લિયર થઈ ગયું આટલું? એકદમ સરસ. ચાલો હવે એના અગત્યના મુદ્દાઓ નોંધી લઈએ. બે મુદ્દાઓ છે મહત્વના મુદ્દાઓ જોઈએ. તો જો તો તમે આ જે સમીકરણ જોઈશો આ કોઈ પણ સમીકરણ બેને સમીકરણ એક આપો આ જો કે આ જો એ સમીકરણ જોઈશો તો સમીકરણ 1 ઉપરથી સ્પષ્ટ બાબત છે. શું સ્પષ્ટ બાબત છે? સમીકરણ 1 પરથી સ્પષ્ટ રીતે કહી શકાય કે કરેલું કાર્ય રહ્યું ઈ માત્ર અંતિમ અને પ્રારંભિક સ્થાન પર જ આધાર રાખે. અંતિમ બિંદુ P પેલું બિંદુ R આ બંને સ્થાન પર જ આધાર રાખે છે. નહીં કે તેને લીધેલા માર્ગ પર એટલે માર્ગ ઉપર આધારિત નથી. આપણે એવું કે ન થયું કે R થી P ને તમે કયા રસ્તે લઈ ગયા. આપણે તો કાર્ય એટલે અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પહેલી સ્થિતિ આટલું જ જોવાનું. એટલે કે તમે R થી P આ R બિંદુ તો P એને આ રસ્તે લાવ્યા કે આ રસ્તેથી લાવો આ રસ્તેથી આમ ફરી લાવો. તમે લાવો હો ક્યાં P બિંદુ. પહેલું બિંદુ કયું છે R, અંતિમ બિંદુ કયું છે તો આ બે ઉપર જ કાર્ય આધાર રાખે. તમને એમ કે પેલું બિંદુ આ છે બીજું બિંદુ આ છે તો તમારે અંતિમ માઈનસ પેલું બંનેની સ્થિતિ ઊર્જાની બાદબાકી લેવાની થાય. ખબર પડે છે? સમજાય? એટલે માર્ગ ઉપર આધારિત નથી. એટલે જ અને જે આવું હોય કે જે માત્ર અંતિમ અને પ્રારંભિક સ્થાન પર જ કાર્ય આધાર રાખતું હોય તો તેથી આવા ક્ષેત્રને આપણે કેવું ક્ષેત્ર કહીએ? આવા ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહીએ છીએ. સંરક્ષી ક્ષેત્ર કહે છે. રેડી? ખબર પડી? આ ધોરણ 11 માં ભણી ગયા હતા. સંરક્ષી ક્ષેત્ર એટલે શું? કરેલું કાર્ય માત્ર અંતિમ ને પ્રારંભિક સ્થાન પર જ આધાર રાખે, નહીં કે તેને લીધેલા માર્ગ. એટલે ઘણા બધા એવા દાખલા MCQ આવે અલગ અલગ રસ્તો આપેલો હોય તો આપણે ઈ નહીં જોવાનું. આપણે પહેલા ને છેલ્લા ને સ્થિતિ ઊર્જાની બાદબાકી જ કરી નાખવાની. બરાબર છે? ક્લિયર થઈ ગયું? આ સાબિતી કરવી હોય કે માર્ગ ઉપર આધારિત નથી તો એ કુલમ્બના નિયમ ઉપરથી સાબિતી થઈ શકે, પરંતુ અત્યારે આપણે એ કરવાની જરૂર નથી અને કરવાની પણ નથી. બરાબર? તો આ પહેલો મુદ્દો હતો, ખૂબ જ અગત્યનો. ચાલો ત્યાર પછી બીજું એ કે જો કાર્ય એટલે શું? આપણે કાર્યનું સૂત્ર શું લખ્યું? તો સ્થિતિ ઊર્જાનો તફાવત. કાર્ય એટલે શું? આપણે અહીં લખ્યું કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો તફાવત લખ્યો. ટૂંકમાં લખું છું સ્થિતિ ઊર્જાનો તફાવત. તો આનો અર્થ એવો થયો એટલે કે સ્થિતિ ઊર્જાનું કોઈ જ મહત્વ નથી. એટલે કે સ્થિતિ ઊર્જાનું મહત્વ નથી. સ્થિતિ ઊર્જાનો કોઈ જ અર્થ નથી. સ્થિતિ ઊર્જાનું મહત્વ નથી એનો કોઈ અર્થ નથી. કેમ? સમજો. દાખલા તરીકે આ વિદ્યુત ક્ષેત્ર કોઈ અહીંયાથી અહીંયા સુધી લાવ્યું હોય, કોઈ અહીંયાથી છેક અહીંયા સુધી લાવ્યું હોય, કોઈ અહીંયાથી છેક અહીંયા સુધી લે તો દરેક વખતે અલગ અલગ કાર્ય થયું હોય. અહીંયાથી અહીંયા સુધી લાવ્યા, અહીંયાથી અહીંયા સુધી લાવ્યા, અહીંયાથી અહીંયા સુધી. તો દરેક વખતે હું એક જ બિંદુની વાત કરું, અલગ અલગ બિંદુની વાત નથી કરી. દાખલા તરીકે આ વિદ્યુત ક્ષેત્ર છે, હું આ બિંદુની વાત કરું. કોઈ આ જગ્યાએથી અહીંયા સુધી લાવ્યું હોય, કોઈક આ જગ્યાએથી અહીંયા સુધી લાવ્યું, કોઈક અહીંયાથી અહીંયા લાવ્યું હોય, કોઈક અહીંયાથી અહીંયા લાવ્યું હોય. તો દરેક વખતે આ બિંદુએ સ્થિતિ ઊર્જા અલગ અલગ હોઈ શકે કારણ કે દરેક વખતે કાર્ય અલગ અલગ થયું હોય. તો હવે સ્થિતિ ઊર્જા તો કાઈ કામની જ નહીં આપણા માટે. હું એમ કહું કે આ બિંદુએ સ્થિતિ ઊર્જા 50 એટલે દરેક વખતે 50 હોય ના, એના એટલે કોઈ લેવા દેવા નથી. તો આ આટલું જ મહત્વનું છે. તમે આ બિંદુએ છો અત્યારે કેટલી છે? જેટલી હોય એટલી અત્યારે. એવું નહીં કે 50 હોવી જોઈએ, 100 હોવી જોઈએ, જેટલી હોય એટલી. તમે અહીંયાથી કયા બિંદુએ ગયા? અંતિમ આ બિંદુએ ગયા. બસ આ બંનેની બાદબાકી કરી નાખો એટલું જ કાર્ય થયું હોય. અહીંયાથી અહીંયા જેટલી બાદબાકી થાય સ્થિતિ ઊર્જાની એટલું જ કાર્ય થયું હોય, બીજું એક પણ કાર્ય ન થયું હોય. ક્લિયર થઈ ગયું? સમજાણું? એટલે સ્થિતિ ઊર્જાનો તફાવત મહત્વનો થયો. સ્થિતિ ઊર્જાનું કોઈ કામ નથી. અહીંયા કદાચ તમે 0 લ્યો ને અહીંયા 0 સ્થિતિ ઊર્જા લ્યો, બરાબર છે? પણ તમે અહીંયાથી અહીંયા કામ કરતા કરતા પહોંચ્યા અહીંયા 0 સ્થિતિ ઊર્જા હતી અને 0 માંથી 50 જૂલ સ્થિતિ ઊર્જા થઈ ગઈ, 50 જૂલ. તો આ અને આ બે ની બાદબાકી લઈ નાખો એટલું જ કાર્ય થયું હોય. સમજાઈ ગયું? ખબર પડી જાય? તો આ જ મહત્વનું. એટલે સ્થિતિ ઊર્જાનું કોઈ મહત્વ નથી, સ્થિતિ ઊર્જાનો તફાવત મહત્વનો. એટલે કે
એટલે કે સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે ડેલ્ટા યુ મહત્વનો છે. યાદ કરો ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આપણે સ્થિતિ ઊર્જાનું કઈ આપણે જમીન ઉપર સ્થિતિ ઊર્જા શૂન્ય લઈ લેતા હતા. અહીંયા આપણે જમીન ઉપર સ્થિતિ ઊર્જા શૂન્ય નહીં, ગમે ત્યાં લઈ શકાય. યાદચ્છિક રીતે સ્થિતિ ઊર્જા તમે મજા આવી લઈ શકો. આપણે મહત્વ છે સ્થિતિ ઊર્જાના તફાવતનું. સમજાય છે? હું એમ કહું આજ મારી પાસે ખીચામાં 50 રૂપિયા, ઓલો ભાઈ એમ કે મારી પાસે 100 રૂપિયા છે. કઈ વાંધો નહીં, જેટલા હોય, પણ હું કામ કરવા જાઉં, બરાબર છે? હું કામ કરવા જાઉં, મારી આગળ 150 રૂપિયા થઈ જાય, સોરી 160 રૂપિયા થઈ જાય, તો ઓલા આગળ હતા 100, મારી આગળ થયા 160. 160 રૂપિયા હું કમાણો. પેલા બે આગળ તફાવત કેટલો હતો? મારી આગળ હતા 100 રૂપિયા, ઓલા ભાઈ આગળ હતા 50 રૂપિયા. મેં કામ કર્યું, મારી આગળ ટોટલ થયા 160. ટોટલ એટલે 160 હું કમાણો, 50 તો હતા જ, એટલે 50 એડ કરો એટલે કેટલા થયા ટોટલ? 210. 210 રૂપિયા થયા. તો હવે વિચારો, પેલા કેટલા હતા ઈ મહત્વ નથી. પેલા આની આગળ 100 હતા, આની આગળ 50 હતા. કદાચ આની આગળ 0 હોત તો, આની આગળ 50 હતા ને, વિચારો 50 હતા તો હું કમાણો કેટલા? 160 જ કમાણો ને. 160 માં તમે 50 એડ કર્યા ત્યારે 210 થયા. 160 હું 0 હોત તો મારી આગળ 0 રૂપિયા, તો હું કમાણો તો 160 જ છું. 160. તો મહત્વ પેલા કેટલા છે ઈ મહત્વ નથી, સ્થિતિ ઊર્જા કેટલી મહત્વ નથી. આ જેટલું કાર્ય થયું, કાર્ય 160 ઈ મહત્વનો, બરાબર છે? કારણ કે સ્થિતિ ઊર્જા ગમે ત્યાં ગમે તેટલી હોઈ શકે. મેં કીધું ને કે અહીંયાથી આટલું લાગ્યું હોય, અહીંયાથી આટલું, સ્થિતિ ઊર્જા ગમે ત્યાં ગમે તેટલી હોઈ શકે. પણ આપણે તો બાદબાકી લ્યો, બાદબાકી લ્યો એટલું કામ થયું કહેવાય. બાદબાકી લ્યો એટલું કામ થયું કહેવાય. ક્લિયર છે? એટલે સ્થિતિ ઊર્જાનું મહત્વ નથી, ડેલ્ટા યુ નું મહત્વનું છે. એનો અર્થ એવો થયો, તમે ગમે તે સ્થિતિ ઊર્જામાં અચળાંકને હું આલ્ફા કહેતો, એ ઉમેરી કે બાદ કરી શકો. મજા આવે એમ. એ તો મેં કીધું કે સ્થિતિ ઊર્જા ગમે તેટલી હોય, એક ને એક બિંદુની હું વાત કરતો હોય, હું આ જગ્યાની વાત કરું, આ જગ્યાની આ બિંદુએ, તો કોક અહીંયાથી અહીંયા લાવ્યું હોય, કોક અહીંયાથી આટલું કાર્ય કરીને અહીંયા લાવ્યું હોય, તો જેટલું કાર્ય થાય એટલી સ્થિતિ ઊર્જા હોય. તો એક બિંદુએ 50 જ સ્થિતિ ઊર્જા હોય એવું બને જ નહીં. કારણ કે અહીંયાથી અહીંયા, અહીંયાથી હું અહીંયા લાવું તો આ બે વખતે સ્થિતિ ઊર્જા અલગ અલગ કામ થયું હોય છે. અલગ અલગ કામ થયું તો આ જગ્યાએ સ્થિતિ ઊર્જા આ અહીંયાથી આવે ત્યારે અલગ હોય, અહીંયાથી આવે ત્યારે અલગ હોય. તો સ્થિતિ ઊર્જા આપણે વિચારવાની જ નથી, એનું કોઈ મહત્વ જ નથી. એટલે સ્થિતિ ઊર્જામાં તમે અચળાંક આલ્ફા ઉમેરો બાદ કરો, ડેલ્ટા યુ તો સમાન જ રહેશે. ડેલ્ટા યુ એટલા જ રહે. કઈ રીતે જોઈએ? એટલા જ રહે. જો તો અહીંયા આટલું હતું, UP UR હતા ને, આટલા હતા. હું આમાં ગમે તેટલા એડ કરું. જો P બિંદુ પાસે સ્થિતિ ઊર્જા પેલા મેં કેટલી લીધી? UP જેટલી. પણ UP જેટલી જોઈએ એવું ફરજિયાત ન હોય. મેં તમને કીધું ને કે આ બિંદુ છે, અહીંયાથી નહીં કામ કરીને લાવ્યા હોય, અહીંયાથી નહીં કામ કરીને લાવ્યા હોય, તો બે વખતે અલગ અલગ હોય. હું અહીંયાથી નજીકથી કામ કરી લાવું તો પણ સ્થિતિ ઊર્જા અલગ હોય. દાખલા તરીકે અહીંયાથી અહીંયા કામ કરીને લાવ્યો ત્યારે સ્થિતિ ઊર્જા UP α જેટલી થઈ. UP α જેટલી. એવી રીતે UR બિંદુની સ્થિતિ ઊર્જા UR α જેટલી થઈ. તો બંનેની બાદબાકી કરો મળશે આટલી, UP UR. આલ્ફા ઉડી જશે. તો આ ઈ થયું. જો પહેલી વાર મેં UP થઈ લીધી સ્થિતિ ઊર્જા, બીજા બિંદુની UR થઈ ગઈ, તો એવું ન હોય, ઈ બદલાઈ પણ શકે. જો બદલાઈ શકે, ભલે ને બદલાય, આપણે તેની બાદબાકીનું જ મહત્વ, બાદબાકી એટલી જ રહેશે. જેટલું કામ થાય એટલી જ બાદબાકી રહે, બાકી નહીં. ક્લિયર થઈ ગયું? આ તો આ ખૂબ જ એક અગત્યનો ટોપિક. સ્થિતિ ઊર્જાનું કોઈ મહત્વ નથી, સ્થિતિ ઊર્જાના તફાવતનું મહત્વ છે. ખાસ યાદ રાખજો, બરાબર? કારણ કે કોઈ પણ જગ્યાએ સ્થિતિ ઊર્જા બદલાઈ શકે. UP α એવું ન, UP α ગમે તેટલી હોઈ શકે, બીજા બિંદુએ ગમે તેટલી હોઈ શકે, બરાબર? પણ આપણે ઈ મહત્વ નથી. આપણે શું મહત્વ? બે ની બાદબાકી લ્યો એટલું કામ થાય. આ જ મહત્વનું છે. તો આ બે મુદ્દા ખાસ મહત્વના હતા, એટલે અચળાંકને એડ કે બાદ કરી શકીએ. ક્લિયર થઈ ગયું આટલું? રેડી? ચાલો મિત્રો, એટલું ક્લિયર થઈ ગયું કે સ્થિતિ ઊર્જા કોઈ પણ બિંદુએ, એટલે એક જ બિંદુએ અલગ અલગ હોઈ શકે, ભલે હોય, પણ આપણે એનું કોઈ મહત્વ નથી. તમારે ઘેર એવું નહીં આવે કે આ બિંદુએ સ્થિતિ ઊર્જા કેટલી છે. આપણે માત્ર ને માત્ર
સ્થિતિ ઊર્જાના બે બિંદુ વચ્ચેના તફાવત જ શોધવાના આવશે, એટલે તફાવત જ મહત્વનો છે. બે બિંદુ વચ્ચેની સરખામણી જ મહત્વની છે. અહીંયાથી અહીંયા જાવ તો કેટલું કાર્ય થાય? તો બેનના તફાવત એટલો. અહીંયા જેટલી હોય એટલી ને એટલી ભલે હોય. દાખલા તરીકે હું એમ કહું અહીંયા 0 જૂલ છે, અહીંયા 0 જૂલ છે. બરાબર? તો શું થાય? તો અહીંયાથી તમે અહીંયા જાવ અને હું એમ કહું 50 જૂલ જેટલું કાર્ય થયું, તો અહીંયા જે સ્થિતિ ઊર્જા હોય એમાં 50 રૂપિયા એડ થઈ જાય. પોતાની આગળ કંઈક તો રૂપિયા છે અને પોતે કામ કરીને આવ્યો એટલે 50 એડ થઈ ગયા, ટોટલ થઈ ગયા 50. આ બંનેની બાદબાકી હોય એટલું જ કામ થાય. કદાચ અહીંયા મેં એવું કીધું કે અહીંયા 10 રૂપિયા છે, તો ટોટલ કેટલું થાય? 60 થાત. 60 થાત ને? તો હવે વિચારો 60 થાય. તો હવે તમે વિચારો આ જ જે બિંદુ છે આ એની આગળ હતા 10 રૂપિયા, પહેલા 10 હતા, પછી થઈ ગયા 50, પછી થઈ ગયા 60. તો કામ કેટલું થયું? 50 વધારાના આવ્યા. કેમ આવ્યા વધારાના? એના ઉપર કાર્ય થયું હોય. એટલે જે તે બિંદુની બાદબાકી અથવા તો બે બિંદુની બાદબાકી એ શું દર્શાવે છે? તો કે બે બિંદુઓ વચ્ચેનું કાર્ય દર્શાવે છે. બરાબર છે? બીજું કે આપણે ખાસ એક નોંધ કરીશું. નોંધ, અનંત અંતરે આપણે સ્થિતિ ઊર્જા કેટલી લઈ લઈશું? અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય લઈશું. બરાબર છે? અનંત અંતરે આપણે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેટલું લઈ લઈશું? 0. બરાબર? ગુરુત્વાકર્ષણમાં આપણે જમીન ઉપર 0 લેતા, કારણ કે સ્થિતિ ઊર્જાનું કોઈ મહત્વ નથી, સ્થિતિ ઊર્જાના તફાવતનું મહત્વ એટલા માટે. બીજું સ્થિતિ ઊર્જા, વિદ્યુત સ્થિતિ ઊર્જા, ચાલો એનો એકમ ઊર્જા જ છે ભાઈ, ઊર્જા છે એટલે એનો એકમ આવશે, વિદ્યુત સ્થિતિ ઊર્જા એનો એકમ આવશે જૂલ. ઊર્જા છે સાહેબ, હજી એક કઈ વ્યાપક સૂત્ર તો આવ્યું નથી, આવશે. ઊર્જા છે એટલે જૂલ. પછી એનું પારિમાણિક સૂત્ર હવે તમને જાતે આવડી જવું જોઈએ. બરાબર છે? mLT ના સ્વરૂપમાં. કમ્પ્લીટ તો આટલું જાતે કરી નાખજો. ત્યાર પછી આપણે આગળ શરૂ કરીએ. વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? ચાલો, વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. એકમ પારિમાણિક સૂત્ર જણાવો. ચાલો, પહેલા વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય એ જોઈ લઈએ. તો વિદ્યુત સ્થિતિમાનની પહેલા વ્યાખ્યા, એકદમ સરળ વ્યાખ્યા. જેવી વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા હતી એવી જ વિદ્યુત સ્થિતિમાનની. ફેર આટલો. દાખલા તરીકે અહીંયા ઉગમ બિંદુ પર q વિદ્યુતભાર છે, એટલે આજુબાજુમાં કંઈક તો વિદ્યુત ક્ષેત્ર હશે, આ કંઈક વિદ્યુત ક્ષેત્ર છે. માત્ર હું સમજવા માટે તમને આકૃતિ દોરી દઉં છું, આકૃતિ દોરવાની જરૂર નથી. આ અનંત અંતરનું બિંદુ હતું r, આ બિંદુને આપણે p કહેતા હતા. આપણે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યામાં શું બોલતા હતા? q વિદ્યુતભાર, q ને લાવતા. અહીંયા ફિક્સ થઈ ગયું. વિદ્યુત સ્થિતિમાન એટલે પ્લસ એકમ વિદ્યુતભાર લાવવાનો, એકમ ધન વિદ્યુતભાર. ઓલામાં આપણે કોઈ પણ વિદ્યુતભાર લાવતા હતા, પ્લસ કોઈ પણ વિદ્યુત. અહીંયા ફિક્સ એકમ ધન વિદ્યુતભાર લાવવાનો, એટલે એમ કહી શકાય કે q બરાબર +1 કુલમ. આટલાને જ લાવવાનું. એનું મૂલ્ય જ આટલું 1 કુલમ જેટલું જ લેવાનું. અથવા તો આપણે એકમ બોલીએ, એકમ ધન વિદ્યુતભાર, જેનું મૂલ્ય 1 જેટલું હોય. બાકી સેમ ટુ સેમ વ્યાખ્યા. પહેલા હું સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા સમજાવી દઉં. અનંત અંતરેથી q વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્યને, વિરુદ્ધ દિશામાં લાવી ઋણ મૂલ્યને વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે. હવે વિદ્યુત સ્થિતિમાં અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભાર, ઓલામાં q વિદ્યુતભાર, આમાં એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ p સુધી લાવવા માટે વિદ્યુત બળ, આ ધન છે આ ધન છે એટલે ધક્કો પડશે, વિદ્યુત બળ દ્વારા થયેલા કાર્યના ઋણ મૂલ્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. જો વિદ્યુત બે કાર્ય થાય, વિદ્યુત બળ દ્વારા થાય, બાહ્ય બળ દ્વારા થાય. બાહ્ય બળ દ્વારા કાર્ય બોલો તો ખાલી બાહ્ય બળ દ્વારા થયેલા કાર્યને જ વિદ્યુત સ્થિતિમાન કહે છે. બાહ્ય બળ દ્વારા કાર્ય થાય તો ખાલી કાર્યને. મેં તમને સમજાવી દીધું પ્લસ માઈનસ કેમ આવે. રેડી? તો વ્યાખ્યા લખી દો. અનંત અંતરેથી
અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી, પછી આપેલા બિંદુ નામ આપી દો તો એટલે P બિંદુ સુધી, આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્યને આપણે શું કહીશું? વિદ્યુત સ્થિતિમાન. અથવા એમ પણ કહી શકાય બાહ્ય બળ દ્વારા થયેલા કાર્યને, બાહ્ય બળ દ્વારા કાર્ય થાય ધન થાય એટલે કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. સમજો? હવે આપણે શું કરીએ? આ વ્યાખ્યા મેં તમને સમજાવી. હવે બીજી રીતે સમજીએ. આપણે જે સ્થિતિ ઊર્જા ભણ્યા હતા, યુપી સ્થિતિ ઊર્જાનો તફાવત યુપી UR, એને આપણે WRP કહેતા, એટલે R થી P સુધી. તો આમાં કયો વિદ્યુત ભાર હતો? સ્થિતિ ઊર્જા પ્લસ Q વિદ્યુત ભાર ને લાવતા હતા. પ્લસ Q વિદ્યુત ભાર. હવે પ્લસ Q એટલે 10 કુલમ્બ હોય, 50 કુલમ્બ હોય, 100 કુલમ્બ હોય, 500, કોઈ પણ વિદ્યુત ભાર હોય. હવે જેટલો વિદ્યુત ભાર હોય એ પ્રમાણે કાર્ય થાય. નાનો વિદ્યુત ભાર હોય તો ઓછો ધક્કો લગાડવો પડે, 50 કુલમ્બ નો તો વધારે ધક્કો મારવો પડશે, એટલે એ પ્રમાણે કાર્ય થાય. એટલે આ જે કાર્ય રહ્યું એ Q પર આધારિત હતું. Q પર આધારિત છે. ખરેખર કાર્ય એટલે શું થાય? કાર્યનો એકમ પણ જૂલ થાય, આનો એકમ પણ જૂલ થાય. બરાબર છે? અત્યારે હું ટૂંકમાં તમને સમજાવી દઉં તો ખબર પડી જશે. W એટલે બળ ગુણ્યા સ્થાનાંતર થાય. બળ એટલે K Q1 Q2 upon d square into d કીધું અંતરને, બે વચ્ચેના અંતરને d કહી દીધું મેં. Q1 Q2 એટલે આ બે લેવાના. તો એક એક દેવડી એટલે આ કાર્યનું સૂત્ર થઈ ગયું. કાર્ય કે સ્થિતિ ઊર્જાનું. તો જો Q ઉપર આધારિત જ છે. Q એટલે જે તમે લાવો છો એના ઉપર. આ તો ફિક્સ જ છે પ્લસ Q. તમે લાવો વાળો 10 કુલમ્બ હોય, 50 કુલમ્બ હોય, 500 કુલમ્બ હોય, એટલે આ એકને કેપિટલ Q કહી દો, એકને સ્મોલ Q કહી દો. સ્મોલ Q એટલે આપણે જે લાવી. એટલે સ્થિતિ ઊર્જામાં આવું હતું કે Q ઉપર આધારિત છે. પણ હવે હું શું કરું સમજો? હવે આનું સૂત્ર આવ્યું યાદ રાખશું. હવે આનું સૂત્ર શું આવ્યું? ખાલી કૌંસમાં લખી દો K Q upon d અથવા તો R જે લખો તે. d લખો, અંતરાલ લખો, ચાલો. હવે હું શું કરું? હવે મારે એવું કરું કે ભાઈ આ કાર્ય રહ્યું નહીં, Q પર આધારિત ન રહેવું જોઈએ. એટલે આપણે શું કરી નાખ્યું? વિદ્યુત ભારને ફિક્સ કરી નાખ્યો. એક જ કુલમ્બ લેવાનો, 1 કુલમ્બ વિદ્યુત ભાર જ લ્યો, 1 કુલમ્બ વિદ્યુત ભાર લેવાનો. અથવા તો એમ કહેવાય એકમ ધન વિદ્યુત ભાર. એકમ ક્યારે બોલી આપણે? એકમ વિદ્યુત ભાર ક્યારે બોલી? તો કે જે છે એને તમે છેદમાં Q વડે ભાગી નાખો તો આપણે આને બોલી એકમ ધન વિદ્યુત ભાર. આપણે આમ બોલી, આમ પણ લખી શકાય આને WRP. કેમ આવું બોલે? જો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભાર, એકમ એટલે છેદમાં લખ્યા ધન વિદ્યુત ભાર, એને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરેલું કાર્ય એકમ નથી એટલે મેં ઉપર લખ્યું કરેલું કાર્ય. એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનને આપણે V વડે દર્શાવશું. સ્થિતિ ઊર્જાને આપણે U વડે દર્શાવી, વિદ્યુત સ્થિતિમાનને આપણે V વડે દર્શાવશું. તો આ કાર્યને જ વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો WRP એટલે તો આવું હતું UP UR એને Q. બરાબર? એટલે ખરેખર આ વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત છે તો આને પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ કહેવાય, ખાલી વિદ્યુત સ્થિતિમાન ન કહેવાય. રેડી? એટલે આપણને જે મળે ખરેખર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે. અહીંયા તફાવત છે તો આ પણ તફાવત મળે. એટલે આ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા તમને સમજાઈ ગઈ? અહીંયા તફાવત લ્યો તો અહીંયા તફાવત, ખાલી સ્થિતિ ઊર્જા લ્યો તો ખાલી વિદ્યુત સ્થિતિમાન જે તે બિંદુનું. એટલે વિદ્યુત સ્થિતિ ઊર્જા અને સ્થિતિમાનમાં ફેર શું? આટલો જ ફેર. સ્થિતિ ઊર્જા એટલે કોઈ પણ ધન વિદ્યુત ભારને લાવવાનું અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી જે કામ કરવું પડે કોના દ્વારા? જો બાહ્ય બળ દ્વારા કામ કરો તો એ કાર્યને શું કહેવાય? વિદ્યુત સ્થિતિ ઊર્જા. બાહ્ય બળ નહીં પણ વિદ્યુત બળ દ્વારા કાર્ય કરો તો એના ઋણ મૂલ્ય, તો એ વિદ્યુત સ્થિતિ ઊર્જા. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? એકમ ધનને લાવવાનું, ફિક્સ એકમ ધનને જ લાવવાનું. અને બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય, બાહ્ય બળ દ્વારા કાર્ય થાય એને વિદ્યુત સ્થિતિમાન. પરંતુ વિદ્યુત બળ દ્વારા જે કાર્ય થાય એના ઋણ મૂલ્ય વિદ્યુત સ્થિતિમાન. આ ક્લિયર થઈ ગયું?
જે q પર આધારિત નથી, જે q પર આધારિત નથી. કઈ રીતે સાહેબ? q તો આવે નો આવે. પણ WRP નું આ સૂત્ર થયું ને, WRP ટેક્સ્ટ બુક માં નથી, હજી આપણે મેળવવાનું છે, આવશે આના પછી. અત્યારે આ સમજવા માટે, આ પોઈન્ટ સમજવા માટે મેં આ સૂત્ર લખાવ્યું તમને. તો આનું સૂત્ર તો મળ્યું k q r, આટલું તો છે, છેદમાં q કેન્સલ થઈ ગયા. એટલે જો q ઉપર આધારિત નથી, જેને તમે લાવો એના ઉપર આધારિત નથી. આમાં ભલે દેખાય પણ એ આધારિત નથી, એ સાબિત થયું. બરાબર? એટલે વિદ્યુત સ્થિતિમાન ઈ એક પ્રકારની સ્થિતિ ઊર્જા જ કહેવાય. વિદ્યુત સ્થિતિમાન સ્થિતિ ઊર્જા જ છે. કેવી સ્થિતિ ઊર્જા? તો કે એકમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા છે. બરાબર? અને સ્થિતિ ઊર્જા ઈ પ્લસ q ની સ્થિતિ ઊર્જા, ખરેખર બે ની સ્થિતિ ઊર્જા કહેવાય, કારણ કે બે આવે ને સૂત્રમાં, q અને q. સ્થિતિ ઊર્જા એકલાની ન હોય, કારણ કે આની કિંમત મૂકો ને આની કિંમત મૂકો ત્યારે કઈ સ્થિતિ ઊર્જા બને. તમે આજ બદલાઈ નાખો, આ એમ રાખો તો એની સ્થિતિ ઊર્જા એક ને એક ન હોય, એટલે બે ની ભેગી થઈને સ્થિતિ ઊર્જા કહેવાય. બરાબર? આખા તંત્રની સ્થિતિ ઊર્જા કહેવાય એમ. તો હવે જો લો, આ વિદ્યુત સ્થિતિમાન છે, આનો એકમ શું થાય? ચાલો એકમ જોઈએ. એકમ, આનો એકમ તો જૂલ પ્રતિ કુલમ. જૂલ પ્રતિ કુલમ ને આપણે વોલ્ટ પણ કહીશું, ખાસ યાદ રાખશું. જૂલ પ્રતિ કુલમ ને આપણે વોલ્ટ વડે પણ દર્શાવશું. તો આના આધારે તમને પારિમાણિક સૂત્ર આવડશે, આવડવું જ જોઈએ. અહીં જાતે લખી નાખવાનું, જૂલ પ્રતિ કુલમ ઉપરથી પારિમાણિક સૂત્ર આવડી જશે. ઈ જ વોલ્ટ કયું. બરાબર? વિદ્યુત સ્થિતિમાન નો તફાવત, એનો એકમ વોલ્ટ, કે વિદ્યુત સ્થિતિમાન નો એકમ વોલ્ટ થાય, જૂલ પ્રતિ કુલમ. તો આ પૂરું થઈ ગયું વિદ્યુત સ્થિતિમાન. ટૂંકમાં રિપીટ કરી દઉં, પેલા વ્યાખ્યા લખવાની. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ P સુધી, એકમ ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ P સુધી લાવવા માટે વિદ્યુત બળ દ્વારા થયેલા કાર્યના ઋણ મૂલ્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. અથવા આટલું ચેન્જ કરી નાખવાનું, વિદ્યુત બળ વડે થયેલું કાર્ય નહીં, બાહ્ય બળ વડે થયેલા કાર્યને જ વિદ્યુત સ્થિતિમાન કહે છે. સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ હતું, આપણને ખબર છે, જે q પર આધારિત છે. q આવે છે, પરંતુ આ જ વ્યાખ્યા ઉપર એકમ ધન કીધો એટલે મેં એકમ ધન નીચે લખ્યું. કાર્ય કીધું, કાર્યને એકમ નથી લખેલો એટલે કાર્યને ઉપર લખ્યું. તો એને જ શું કહેવાય? એને જ સ્થિતિમાન કહેવાય. પણ તફાવત એટલે મેં તફાવત લખ્યો. રેડી? તો આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાન. આ વ્યાખ્યા ઉપરથી જ આવ્યું. એટલે હવે આ જે વ્યાખ્યા છે ને, આ વ્યાખ્યા વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત સ્થિતિ ઊર્જા, એ બે વ્યાખ્યા દાખલા ગણવામાં અતિશય ઉપયોગી બનશે, અતિશય. એટલે આ વ્યાખ્યા તમને સમજીને આવડવી જોઈએ, સમજીને. તો જ તમે સ્થિતિ ઊર્જાના અને સ્થિતિમાનના દાખલા સમજી શકશો. એકદમ સરળ, ખાલી લાવવાનો છે આપણે. જે લાવવાનું કામ કરો એ કામ આમાં સંગ્રહ પામે. એ જ સ્થિતિ ઊર્જા, એ જ સ્થિતિમાન. સ્થિતિમાન એટલે એકમ ધનને લાવો ત્યારે જે સંગ્રહ પામે એ સ્થિતિમાન. રેડી? તો આના ઉપરથી આપણે એકમ લખો, પારિમાણિક સૂત્ર લખો. ક્લિયર થઈ ગયું? અહીંયા પણ એ જ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હોય કે q નું મૂલ્ય બને એટલું ખૂબ, q નું મૂલ્ય ખૂબ નાનું જ હોવું જોઈએ. કેમ નાનું હોવું જોઈએ? કારણ કે આ q રહ્યો આને ડિસ્ટર્બ ન કરતો હોવો જોઈએ, ખલેલ ન પહોંચાડતો હોવો જોઈએ, નકર આ ખસી જાય. એ ખસતો ન હોવો જોઈએ. આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા, બરાબર? એટલે q નું મૂલ્ય ખૂબ નાનું લેવામાં આવે. ક્લિયર થઈ ગયું? તો અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરી. બાકીની બધી ચર્ચા આપણે આગળના લેક્ચરમાં જોઈશું.